અને એ જે રોડ ટચ અને એનો એ હાઈવે જે વચમાં કાઢ્યો એને ખૂબ મળે ને એમાંથી ત્યાંથી ત્યાં અને આ લોંગડીના બસ સ્ટેન્ડમાં કારણ કે આ લોંગડીએ મને 20 વર્ષનો જોયો છે. ક્યાં ગયો ઇનુસભાઈના પિતા દોલુભાઈ એને યાદ કરી લો સાહેબ. એટલે બસ અમે 2 જણા લોંગડી હોટલે બેઠા હોય ત્યારે ઝીણી 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 મારી મૂછનો દોરો ફૂટવું થયેલો. કારણ કે અહીંયા કોઈ કલાકાર તરીકેનો મારો કોઈ સંબંધ નથી લોંગડી સાથે. વાત આ છે શું વાત. મને વાસુ કાકાએ વાત કરી, પછી ઇનુસભાઈ બધા મિત્રો, પછી હજી એક અહીંયા વાડી છે મારી, ત્યાં વાડીએ હું બેઠો હતો અગાસીમાંથી. બાપા બન્યું એવું કારણ કે હું ઘણા સમયે મારી અહીંયા નજીક જ છે રોડથી ઓલી હું હમણાંથી ગયો જ નહોતો. ભાગ્યાન છોકરાએ કીધું મને કે કોનું કામ છે. મેં કીધું ઘડીક પાણી પીવું છે એટલે આવું તો ઠીક. મને કે તો આવો. મેં કીધું આ વાડી કોની છે? મને કે આ વાડી છે માયાભાઈ. મારા રામ રામ કે બેન જોઈ ગયા કે ભાઈ છોકરો ઓળખ. નાના મારા બાપ, મારો કહેવાનો અર્થ કે આ વિસ્તાર આપણો અને અહીંયા જ્યારે આપણા જ વિસ્તારના મિત્રો સુરત મુંબઈ બધે વસતા હોય અને એ અહીંયા મૂળદાસ બાપુની કથા કરે, ભગવાન રામદેવજી મહારાજનું આવું રૂડું આયોજન થાય, મૂળદાસ બાપુ સુરતથી આવી અને અહીંયા સરસ મજાની આવી કથા કરતા હોય, મારો શબ્દોની શરૂઆત કરતા પહેલા એ રામદેવ ગ્રંથને, રામદેવ પીરને હું કોટી કોટી પ્રણામ કરું છું. રણોજાના રાજાને પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર બિરાજી અને બાપુ આપણે જે સરસ મજાની કથાનો અમૃતપાન કરાવી રહ્યા છે એમને પણ વંદન કરું છું. એમની સાથે જે સંગીતવાળા છે એમને વંદન કરું છું. અને એમાંય સોનામાં સુગંધ હોય નહીં, પણ બાપ જ્યારે મહાપુરુષોની હાજરી થાય ને એટલે સોનામાં સુગંધ મળે. આવવા દાંભા બાપુ અહીંયા પધાર્યા લોંગડીમાં, એ પણ આખી સોનામાં સુગંધ છે. અને આ બધાય દાતાઓ એવું રૂડું જે આયોજન થયું છે એ તમામ દાતાઓને એકવાર તાળીના ગળાથી વધાવો. એટલે આ લગભગ 15 થી હાલ્યું અમારે આ પ્રોગ્રામ નક્કી કરવાનું. મને કે હું કરશું? મને કીધું તમારે કરવાનું, હું કરશું. પછી પાછા રૂબરૂ આવ્યા. મને કે માયાભાઈ ખરેખર? મેં કીધું ના ખરેખર કહું તો તમને જે મોજ આવે. આયોજકો કોણ કોણ છે? મને કે બધા સુરતથી મિત્રો છે, ગામના બધાનો સાથ સપોર્ટ છે. મેં કીધું આ તો આયોજકો સારા છે ને બાકી ઘટે તોય અમને કહેજો મારા બાપ. અહીં લોંગડીમાં તો એ કહેવાનું હોય ને આપણે. કે ના આ વખતે મને કે આમ તો દર વખતે આવતો જોઉં છું એટલે એવી રીતે આનંદ કરતા. મને કે ના આ વખતે અમે એવું નહીં કરીએ. મેં તોય તમને જે લાગે. એટલે કહેવાનો મતલબ કે આજનો પ્રોગ્રામ માયા આયરનો દિલનો નથી, દિલનો પ્રોગ્રામ છે મારો બાપ. આ દિલનો આનંદ છે. અને એ કેવો મને હરખ છે કહી દઉં લ્યો ને. ગોકુલ કંઠ વિરા